હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છે એકમ કસોટી જાન્યુઆરી 2025 ધોરણ 8 અને વિષય છે ગુજરાતી। તો તારીખ 4/1/2025ના રોજ યોજાનાર ગુજરાતી વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલને પણ પ્રેસ કરી દેજો। તો પ્રશ્ન પહેલો છે કે નીચે આપેલા પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો। એમાં પહેલું છે કે કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ જણાવો। તો એ આવશે ઉશનસ। બીજું છે કે ઘરમાં દાખલ થતા બાએ ઘરમાં શું જોયું? તો જવાબ આવશે વિરહ જોયો હતો। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે સંતો મહાત્માઓ શું મૂકવાનું કહી ગયા છે? તો જવાબ આવશે જીવનની માયા। ચોથું છે કે કવિ ઘર, નગર અને સમગ્ર જગતને કેવું કરવાની વાત કરે છે? તો જવાબ આવશે રડિયાત। ચા છોડવા જેવો જ બીજો લોકપ્રિય સંકલ્પ કયો છે? તો જવાબ આવશે સિગારેટ છોડવાનો। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 ની અંદર આપણે ખાલી જગ્યા પૂરવાની છે કે ખાલી જગ્યા જોયો વિરહ, પડી બેસી પગથિયે, તો અહીંયા આવશે ગૃહવ્યાપી। બીજું છે કે કોઈ ધન્ય પડે એ ખાલી જગ્યા માટે સંકલ્પ કરી નાખે છે, તો અહીંયા જવાબ આવશે આત્મસુધારણા માટે। ત્રીજું છે કે શરદ પૂનમની ખાલી જગ્યાનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે, તો જવાબ આવશે ચાંદનીનું। ચોથું છે કે આવનારી સૌ ખાલી જગ્યાની વાત કરીએ તો જવાબ આવશે ખુશી। સદાના ગંગામાં સ્વરૂપ ખાલી જગ્યા ફોય, તો અહીંયા આવશે ગરડા ફોય। ત્યારબાદ પ્રશ્ન 3 છે કે આપેલા પ્રશ્નોના જવાબ એક એક વાક્યમાં લખવાના, ગમે તે 5નો આપણે ઉત્તર આપવાનો છે। એમાં પહેલો પ્રશ્ન છે કે ઘર શાંત કેમ થઈ ગયું? તો સવારે મોટાભાઈ તેની પત્ની અને બાળકોને લઈને રવાના થઈ ગયા એટલે ઘરમાંથી અડધી વસ્તી ઓછી થઈ ગઈ, આથી આખું ઘર શાંત થઈ ગયું। બીજું છે કે ચા છોડી દેવાનો સંકલ્પ કરનાર વ્યક્તિને કઈ કઈ વસ્તુ ચડાવી શકતી નથી? તો ચા છોડી દેવાનો સંકલ્પ કરનાર વ્યક્તિને માતાનો પ્રેમ, પિતાની આજ્ઞા, બહેનના આંસુ, પત્નીની ધમકી, મિત્રોની મશ્કરી અને ચાની જાહેર ખબરો વગેરે કોઈ ચડાવી શકતા નથી। ત્રીજું છે કે ભાઈ આવનારી કાલને શું નજરાણું આપવાની કવિ વાત કરે છે? તો કવિ આવનારી કાલને જીવનમાં જે મળ્યું છે એને સવાયું કરીને એની સોગાત આપવા માંગે છે। ત્યારબાદ પ્રશ્ન 4 છે કે દુઃખો વિશે કવિ શું કહે છે? તો કવિ કહે છે કે દર વખતે દુઃખો આવી પડે તો તેનાથી આપણે શું કામ હારી જવું? આપણે હિંમતથી દુઃખોને જ પરાજિત કરવાની શરૂઆત કરીએ। ત્યારબાદ સ્વપ્નો તો જીવનના ધનુષ્યની પણછ જેવા છે, એમ રોમારોલા શા માટે કહે છે? તો જેમ પણછ ખેંચાઈ હશે તો ક્યારેક એ તીર ધાર્યા નિશાન તરફ ઉઠશે, એમ સંકલ્પો રૂપી છોડ પણ ફૂલી ફાલીને મહેકી ઉઠશે। આથી લેખક રોમારોલાના શબ્દો ટાંકીને કહે છે કે સ્વપ્નો તો જીવનના ધનુષ્યની પણછ જેવા છે। છઠ્ઠું છે કે કવિ પોતાની જાતને કેવી કરવાનું કહે છે? તો કવિ બહારથી સ્વચ્છ અને સુંદર દેખાતી પોતાની જાતને અંદરથી પણ એવી જ સ્વચ્છ અને સુંદર કરવાનું કહે છે। સાતમું છે કે ધંધાર્થે બહાર વસેલા કુટુંબીજનો કયા કયા પ્રસંગો વતનમાં આવે છે? તો ધંધા અર્થે બહાર વસેલા કુટુંબીજનો દિવાળીના વેકેશનમાં, લગ્ન પ્રસંગે કે કોઈના મરણ જેવા પ્રસંગે તથા નાના મોટા પ્રસંગે એ વતનમાં આવે છે। ત્યારબાદ 8મો પ્રશ્ન છે કે દિવાળીની રજાઓ પૂરી થતાં ઘરમાં કેવી સ્થિતિ સર્જાઈ? તો દિવાળીની રજાઓ પૂરી થતાં ઘરનું વાતાવરણ પાછું શાંત થઈ જવાનું હતું। ઘરનું વાતાવરણ આવનાર વિરહને કારણે ભારેખમ થઈ ગયું હતું। 9મું છે કે લેખકના મતે બેસતું વરસ છે એમ ક્યારે સમજવું? તો દિવસે લોકો જુદા જુદા સંકલ્પ મંત્રોનું મનોમન ઉચ્ચારણ કરે ત્યારે સમજવું કે તે દિવસે બેસતું વરસ છે। ત્યારબાદ પ્રશ્ન 4 જેની અંદર આપણે શબ્દ સમૂહ માટે એક એક શબ્દ આપવાનો છે।
જેમ કે વિધવા સ્ત્રીના નામની આગળ લગાડાતો શબ્દ તો એ આવશે ગંગા સ્વરૂપ. બીજું, અમરપણાની એટલે કે કદી નહીં કરવાની ખાતરી આપતું લખાણ તો એ આવશે અમરપટો. 4બ છે સમાનાર્થી શબ્દ લખવાના. તો સમયનું સમાનાર્થી આવશે વખત, જનનીનું સમાનાર્થી જનેતા, હવાનું સમાનાર્થી પવન અને સંકલ્પનું સમાનાર્થી પ્રતિજ્ઞા થશે. 4કની અંદર વિરુદ્ધાર્થી શબ્દ લખવાના. ઉત્સાહનું વિરોધી નિરુત્સાહ, ધ્યાનનું વિરોધી બેધ્યાન, પ્રિયનું વિરોધી અપ્રિય અને મંદનું વિરોધી તીવ્ર થશે. ત્યારબાદ પ્રશ્ન 5 છે કે વાક્ય વાંચવાના અને સમજીને સુધારીને લખવાના છે. જેમ કે પેલો છોકરી જમતો હતો તો પેલી છોકરી જમતી હતી એ પ્રમાણે આવશે. બીજું છે કે રમેશ અચાનક રડવા લાગી તો રમેશ અચાનક રડવા લાગ્યો. ત્રીજું છે કે ભાઈ વાવાઝોડાથી ઝાડ પડી ગયો તો વાવાઝોડાથી ઝાડ પડી ગયું એમ આવશે. ચોથું છે કે તેમણે એ પુસ્તકો વાંચી લીધું તો તેમને એ પુસ્તકો વાંચી લીધા એ પ્રમાણે આવશે. ત્યારબાદ પ્રશ્ન 5બ કે ગદ્યખંડ વાંચી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખવાના છે. ગમે તે બેનો આપણે જવાબ આપવાનો છે. કે નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ, 2 ઘડી સંતોષ આપી પાછું ઉડી જવાનું, વૈશાખની બપોરે જેમ વંટોળિયા જાગી જાગીને પાછા સૂઈ જાય છે, અથવા શિયાળાની સવારે જગતના કોઈક અગમ્ય ખૂણેથી એકાદ શરદીનું મોજું આવી આપનો કબજો લઈ લે અને દિવસભર રડાવીને અંતે આવ્યું હતું તેમ અનંતમાં ચાલ્યું જાય. કે પછી ઉત્સાહના જલસામાં કોઈ સંગીત બરાબર જામ્યું હોય ત્યારે ઊંઘનું એકાદ ઝોકું આપણને પાવન કરીને તબલાની પાછી એક જબરજસ્ત થાપ આપે એમ આપણને ચમકાવીને ભાગી જાય. એમ આત્મસુધારણાના ઉત્સાહનું મોજું પણ દર બેસતા વર્ષે આવે અને પાછું ઉડી જાય. વર્ષને આરંભ હોય છે એટલા ગીતા ભક્તો બીજા 11 મહિનામાં નથી હોતા. બેસતા વર્ષને બીજે અઠવાડિયે હોય છે એટલા સંયમીજનો બાકીના વર્ષભરમાં ક્યારેય જણાતા નથી. તો પ્રશ્ન છે કે વહેલી પરોઢનું ઝાકળ એટલે શું? તો વહેલી પરોઢનું ઝાકળ એટલે જેમ સૂર્ય ઉગતાની સાથે જ ઝાકળ અદૃશ્ય થઈ જાય તેમ નવા વર્ષના સંકલ્પો પણ લાંબા સમય સુધી ટકી શકતા નથી, તે પણ અદૃશ્ય થઈ જાય છે. બીજું, નવા વર્ષના સંકલ્પને વૈશાખના વંટોળિયાની સાથે કેમ સરખાવ્યું છે? તો નવા વર્ષે લીધેલા સંકલ્પો વૈશાખના વંટોળિયાની જેમ સમય જતાં વિખરાઈ જાય છે, એટલે નવા વર્ષના સંકલ્પોને વૈશાખના વંટોળિયાની સાથે સરખાવ્યા છે. ત્રીજું છે કે શિયાળામાં શરદી આપણા શરીર પર પકડ જમાવે છે. આ વાક્યને લગતો રૂઢિપ્રયોગ તો એ છે શરદીનું મોજું ફરી વળવું. અને પવિત્ર શબ્દનો સમાનાર્થી શબ્દ આપણે ગોતવાનો છે. તો પવિત્ર તો એનો સમાનાર્થી શબ્દ થશે પાવન. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 8ની અંદર વિષય ગુજરાતીના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો તમને ચોક્કસથી ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.